જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? ફરી બધું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ભાવનદાસ વ્લોગની અંદર. આજનો મિત્રો આપણો વિડીયો એ રીતનો છે. અત્યારે દુકાન છે 10 વાગે ને એટલે જો અત્યારે 9:30 જેવું થઈ ગયું છે. 10 વાગે ને એટલે અહીંથી આપણે નીકળી જવાનું છે વેલંજા, કેમ કે ત્યાં થોડાક આપણે શૂટ કરવાના છે વેલંજા ઓફિસે. અને એ શૂટ કઈ રીતના છે, કઈ રીતનો આપણો સેટઅપ છે, બધું તમને બતાવું. દર વખતે ખાલી જ્ઞાનનો જે આપણો પોડકાસ્ટનો વિડીયો હોય તમને બતાવું છું, પણ આજ તો છે ને એનું બધું સેટઅપ હોય ને એ બધું હું તમને બતાવીશ. કઈ રીતનું આપણું કેમેરાનું સેટઅપ છે, લાઇટનું. તમે અંત સુધી બન્યા રહેજો. હાલો ત્યાં દુકાન છે ને ત્યાંથી વેલંજા માટે નીકળી જઈએ. અત્યારે આપણે વરાછાથી વેલંજા તરફ જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે જો આપણે વરાછા સેવી અહીંથી હવે આપણે જઈ રહ્યા છીએ વેલંજા. અમે આવી ગયા છીએ વરાછાની મોટા વરાછાની અંદર આવેલા એબીસી મોલની અંદર. અહીંયા જો આ જે મોબાઈલ જંકશન છે ને જોઈ શકો છો. અત્યારે આપણે વેલંજા આવી ગયા છે. હવે ત્યાં જઈશ આપણે ત્રીજા મળે લિફ્ટની અંદર છે. તમે જુઓ અહીંથી આપણે જવાનું છે ત્રીજા મળે. તો હજુ ઓફિસ બંધ છે. યોગેશભાઈ ત્યાં તાળું ખોલે છે. અત્યારે તો આપણે ઓફિસ આવી ગયા છે. હું તમને કહેતો હતો ને કે આજે તમને શૂટિંગનું મેં કઈ રીતનું સેટઅપ બતાવું. તમે વિડીયો તો વારંવાર આપણે જોતા હશો, જેની અંદર તમે જોઈ શકો છો કઈ રીતનું આપણું સેટઅપ છે. એ રીતના આપણે વિડીયો બનાવી જોઈએ. જુઓ તમે. મિત્રો અત્યારે મતલબ આપણે થોડુંક શૂટિંગ હતું ને એ કરી નાખ્યું છે, એટલે તમને બધું અમને કેમ ન બતાવ્યું. મતલબ એ આપણો વિડીયો આવશે, તમે જોઈ લેજો યુટ્યુબની અંદર. હવે અત્યારે આપણે બપોરે જમવાનો સમય થઈ ગયો છે, કરીબન 1-1.5 જેવું થયું છે. અત્યારે તો ચાવી લઈને હું નીકળી ગયો છું જમવાનો નાસ્તો લેવા માટે. હવે એ અત્યારમાં જવાનું છે આજે ગાડી લઈને, કારણ કે અત્યારે દરરોજ આપણે વેફર ને એવું બધું ખાતા એમ કહેતા આજ મેં કીધું આપણે એવું નાસ્તો કરવી, મતલબ એવું પાર્સલ કરાવવા માટે જાઉં છું. અહીંથી જવાનું છે રંગોલી ચોકડી, કારણ કે અહીંયા તો આપણે એવું કાંઈ છે ને એમટીસી મોલની અંદર. તો રંગોલી ચોકડીથી નાસ્તો હું લાવવાનું છે, કઈ જગ્યાએ જાઉં છું બધું બતાવું. તમે બન્યા રહેજો. જો અત્યારે આપણે મેં તમને કીધું હતું કે હું નાસ્તો લાવવાનું છે, હું નહીં કેમ નાસ્તો છે બધું તમને બતાવું. જો અત્યારે નાસ્તાની અંદર આપણે લાવી નાખ્યો છે ખમણ. હવે એ આપણે લાવ્યા છે એ રંગોલી ચોકડીથી, જે તો તમને અહીંયા બહુ ટ્રાફિક હતું એટલે બતાવી ન શક્યો. હવે અત્યારે જો આપણે આવી ગયા છીએ ઓફિસે. પછી તો અત્યારે અમે જો દેવાયત કૌરનો ડાયરો કર્યો સાલું. મેં કીધું હવે ડાયરાની રમઝટ કરી મજા આવી ગઈ દેવાયત કૌરને. હા ભાઈ, હવે અત્યારે અમે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે વેલંજાથી. હવે મેં કીધું હવે અત્યારે નીકળી જઈએ, સમય રહેતા આપણે ઘર તરફ જવા માટે. અત્યારે અમે જતા હતા ને ઘર તરફ, ત્યાં રસ્તાની અંદર જોવા મળી ગયું મોટું જબર ટ્રાફિક. હા, અવડું મોટું ટ્રાફિક. પછી ખબર પડી આ કામરેજ વાળો રસ્તો બન છે ને તે બધા વાહનો અહીંથી ચાલે છે. અહીંથી હાલે ને એના કારણે અહીંયા ખૂબ મોટું ટ્રાફિક રોજ જોવા મળે. એ પછી રસ્તાની અંદર અમે જતા હતા ને તે અચાનક મોબાઈલનો વિચાર આવ્યો કે હું મોબાઈલ તો લેવો છે. ને અચાનક જ તે સવારનું કાંઈ નક્કી નહોતું. અચાનક જો અત્યારે મોબાઈલ અમે લઈ લીધો છે. જો અત્યારે મોબાઈલની અનબોક્સિંગ કરી છે. તમારા ચહેરાની ખુશી તો જુઓ. હા, મોબાઈલ અમે લઈ લીધો છે Apple Reno 14. તો જો ખુશી કેટલી છે આપણે મોઢા ઉપર. બધા કહેતા હતા હવે પાર્ટી આપો. પછી બધાને પાર્ટી આપી દીધી. અત્યારે આપણે છે ને હવે દુકાન કરી દીધી છે. બધી વસ્તુ જો અંદર લઈ લીધી છે. મતલબ કે હવે અત્યારે આપણે દુકાન બંધ કરી દેવું, કારણ કે બંધ કરવાનો સમય આપણે આવ્યા છીએ. કારણ કે વેલંજા બહુ મોડું કરી નાખ્યું. મોડું કરીને જો શટર એટલું ખુલ્લું છે. ખાલી જો લાઇટિંગથી બંધ કરી દે. બંધ કરીને અહીંથી શટર પાડીને આપણે સૌ સીધા ઘરે. લાગી ગઈ છે બહુ ભૂખ હવે, એટલે જો આ રીતે કરીને આ કરી દીધી બંધ. હવે હાલો તે શટર પાડી દેવાનું પછી આવી ઘરે. આજે મોબાઈલ લીધો ને એની ખુશીની અંદર જો પાર્ટીની અંદર પાણીપુરી છે, તમને બતાવું. તો બધા બેસી ગયા છે પાણીપુરી ખાવા માટે.